નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે આજે રાત્રિના જે સમાચાર મળી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક સિસ્ટમ આગળ વધી રહી છે અને એ હવે અત્યારે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે। ડિપ્રેશનવાળી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં અત્યારે છે એ અમુક જિલ્લાઓની અંદર વાત કરતાં દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે વરસી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના, કચ્છના, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓનો સમાવેશ થાય છે કે તેમાં વરસાદ અત્યારે પડી રહ્યો છે। તમારા જિલ્લાની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે? નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ખાસ કરીને અત્યારે અરબ સાગરના દરિયામાંથી જે સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે એ માત્ર 100 કિલોમીટરની દૂરી ઉપર જોવા મળી રહી છે, એટલે કે ગુજરાતના દરિયાકાંઠાથી 100 કિલોમીટરની દૂરી ઉપર આ એક સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમનો ઘેરાવો લગભગ ગુજરાતને છે એ સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને અસર પહોંચાડે એ પ્રકારનો ઘેરાવો પણ દર્શાવવામાં આવી રહ્યો છે। એટલે આજે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં પણ ગણી શકાય કે વાવાઝોડાની અસર છે જોવા મળી શકે છે। આજે રાત્રિમાં ગુજરાતના 10 વાગ્યા સુધીમાં છે એ આ વાવાઝોડાની અસર છે એ ટકરાઈ શકે છે અથવા તો આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ વહેલી સવાર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમ છે ટકરાવા જઈ રહી છે। એમાં અત્યારે વરસાદનું પ્રમાણ છે ગુજરાતમાં ફરી વખત જોવા મળી રહ્યું છે। આજ દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ લગભગ શાંત હતું, પરંતુ સાંજના 4 વાગ્યાથી છે ગુજરાતમાં ફરી વખત વરસાદ છે એ વરસવાનું શરૂ થઈ ગયું છે, જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગર છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, આ જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે। વેરાવળ બંદર છે, આ સાથે દ્વારકાથી લઈ અને ખાસ કરી જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે મિત્રો ખંભાતનો અખાત, વડોદરા, આણંદ, ભરૂચ અને સુરત આટલા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી હતી। હવે અત્યારે ગુજરાતમાં કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે અને આગામી 3 કલાકમાં કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે એના વિશેની સૌથી મહત્વપૂર્ણ આગાહી આજના વિડીયોની અંદર આપણે જાણીશું। એ પહેલાં સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈએ તો આ સેટેલાઇટ મેપ છે। સેટેલાઇટ મેપમાં અહીંયા તમે જોઈ શકો છો તો અરબ સાગરની અંદર જે ચક્રવાત સર્જાતો જોવા મળી રહ્યો છે એ ડિપ્રેશન છે અને અત્યારે જે ખાસ કરીને કાઠમાંડુ અને નેપાળમાં અત્યારે લો પ્રેશર બની રહી છે, એટલે કે અહીંયા લો પ્રેશર છે, અહીંયા ડિપ્રેશન છે। હવે આ બંને જ્યાં ભેગી થશે, લો પ્રેશર અને ડિપ્રેશનવાળી જે સ્થિતિ ભેગી થશે ત્યાં મિત્રો વરસાદનું પ્રમાણ છે એ લગભગ વધવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે, જ્યાં આપણે પૂર્વ ભારતના ભાગથી લઈ અને પશ્ચિમ ભારતના ભાગ સુધીમાં છે એ આ બંને સિસ્ટમો જોવા મળી રહી છે। એક તો ડિપ્રેશનવાળી સિસ્ટમ છે અને એક છે લો પ્રેશરવાળી સિસ્ટમ। નેપાળ બાજુ જે સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધશે અને ડિપ્રેશનની સ્થિતિ એટલે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે ડિપ્રેશન સર્જાનું છે એ પણ મધ્ય ભારતમાં છે એ આગળ વધશે। તો આ પ્રકારની અત્યારે છે એ આગાહી જાણવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે જે લો પ્રેશર સિસ્ટમ સર્જાની છે નેપાળ અને કાઠમાંડુ તેમજ જે ઉત્તર પર્વતીય ભારતના જે ભાગોમાં જે લો પ્રેશર સિસ્ટમ બની છે ત્યાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે, એટલે કે બરફ વર્ષા થઈ રહી છે, જ્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે। બીજી બાજુ ગુજરાતમાં જે ડિપ્રેશન સર્જાનું છે ત્યાં મિત્રો વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે કે ઓક્ટોબર મહિનાની 30 અથવા 31 તારીખમાં જે વાવાઝોડાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી હતી એ ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડું નથી પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન આપણે એને કહીશું। ડિપ્રેશનથી પછી જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાનું છે એના કારણે જ ગુજરાતમાં છે એ ઘણા બધા વિસ્તારોની અંદર માવઠામાં પણ વરસાદ પડ્યો છે, એટલે કે માવઠાની જે સિઝન હતી એ માવઠામાં પણ વરસાદ પડ્યો એની આગાહી આપણને મળી રહી છે। હવે અત્યારે તમને ખાસ કરી જણાવી દઈએ કે ચોમાસાની વિદાય અત્યારે ગુજરાત અથવા ભારત દેશ ઉપરથી થવા જઈ રહી છે, એટલે કે ગુજરાતમાંથી તો ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, પરંતુ ભારત દેશમાંથી જે ચોમાસાની વિદાય થવાની છે એમાં અત્યારે જે ભારે વરસાદ પડી રહ્યો છે એ ભારે વરસાદ ખાસ કરીને માવઠાની અસરના કારણે દર્શાવવામાં આવી રહ્યો છે અને એ માવઠું પણ ગુજરાતમાં જ જોવા મળી રહ્યું છે, જેમાં અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદ પડશે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદ પડશે અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે। તો આ પ્રકારે હજી પણ આજ રાત્રિના છે એ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। લગભગ 5 ઇંચ સુધીનો વરસાદ છે એ ખાબકવાને લઈને અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ મોડ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। એમાં સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે, ભાવનગરથી લઈ અને ઠેક મિત્રો દ્વારકા સુધીના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એમાં આજ રાત્રે ભારે પવનો ફૂંકાવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે। એની સાથે વીજળીના કડાકા પણ પડશે અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જે પડવાનો છે એમાં અત્યારે લગભગ 5 ઇંચ સુધીના વરસાદ છે એ લગભગ મોસ્ટ ઓફલી એવા જિલ્લાઓની અંદર પડશે કે જ્યાં
વરસાદનું પ્રમાણ વધારે રહેશે. હવે તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડી શકે છે, તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ દર્શાવી દેજો, જેથી કરી આપણે વધારે માહિતી મેળવી શકીએ. હવે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આ એક માહિતી મળી રહી એવું નથી મિત્રો. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી બીજી પણ આપણને માહિતી મળી રહી છે, એ પણ તમને જણાવી દઈએ. સૌપ્રથમ તમે આ મેપ જોઈ શકો છો, જે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા આ મેપ જાહેર કરેલો છે, એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટની આગાહી છે, જેમાં ગુજરાત નજીક ડિપ્રેશન બન્યું છે, અહીંયા બન્યું છે, અને ખાસ કરીને કાઠમંડુ નેપાળમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાની અહીંયા સર્જાની, એટલે કે આ રીતના સિસ્ટમ બની છે, અને ઘેરાવો પણ એ જ પ્રકારનો બન્યો છે કે ત્યાં વરસાદ વરસતો છે. અહીંયા મિત્રો આ ભાગની અંદર જે છે એ હિમવર્ષા જોવા મળી રહી છે, અને આ ભાગની અંદર વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. બાકી બંગાળની ખાડી પણ અહીંયા તમે જોઈ શકો છો, બંગાળની ખાડીમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નથી. ત્યાં મિત્રો મોથા વાવાઝોડાની શક્યતા હતી, એ મોથા વાવાઝોડું પણ આવ્યું છે, અને એ વાવાઝોડું આંધ્રપ્રદેશમાં છે લેન્ડફોલ થયું, અને ત્યાં ઘણું બધું નુકસાન દર્શાવ્યું. પરંતુ એ વાવાઝોડું ધીમે ધીમે આગળ જેમ વધ્યું, જેમ મધ્ય ભારત તરફ આગળ વધ્યું, એટલે એ વાવાઝોડું નબળું પડ્યું, અને અત્યારે છે એની અસર ઓછી જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાની, ડિપ્રેશનવાળી સિસ્ટમ એટલે સર્ક્યુલેશન સિસ્ટમમાં ફેરવાની, એટલે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાની, તેના કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે, વરસાદની પણ આગાહી છે, અને વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અહીંયા મિત્રો ભારે પવન જે ફૂંકાણો છે એ મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે 31 ઓક્ટોબરના વહેલી સવારે પણ જોવા મળશે. તો આ પ્રકારનું અત્યારે એક નવું હવામાન છે, એ સમાચાર સ્વરૂપે આગાહી સામે આવી રહી છે. હવે ગુજરાત રાજ્યનું હવામાન જણાવીએ તો તમને અહીંયા ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર અને આ જે સર્ક્યુલેશન છે એ કેટલા કિલોમીટર દૂર છે, તો અહીંયા તમે જોઈ શકો છો, દીવ, વેરાવળ, ગીર સોમનાથ, મહુવા, અમરેલી, રાજુલા, જાફરાબાદ, ભાવનગર અને જૂનાગઢ, આટલા જે વિસ્તારો છે એનાથી આ જે સર્ક્યુલેશન છે એ લગભગ 100 કિલોમીટર દૂરી અત્યારે દર્શાવવામાં આવી રહી છે, એટલે કે 100 કિલોમીટર દૂર દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ એની જે સ્થિતિ છે અત્યારે સતત ગુજરાતના જે વેરાવળ બંદરથી મહુવા, ભાવનગર સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે પડતો એનો જે છે એ પ્રમાણ જોવા મળી રહ્યું છે કે એ પ્રકારે એ દિશા તરફ વધારે આગળ ગતિ કરશે, કારણ કે આ દિશા તરફ છે ગુજરાતમાં ભયંકર પૂર જેવી પરિસ્થિતિની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. અને અગાઉ પણ આપણે જે વરસાદ જોયો છે મિત્રો, લગભગ 10 ઇંચ સુધીનો વરસાદ હતો, પરંતુ અત્યારે સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, એટલે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મોરબીથી લઈ અને દાહોદ સુધીના જે જિલ્લાઓ છે, વિસ્તારો છે, એની અંદર લગભગ 15 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. પોરબંદર, જૂનાગઢમાં પણ સારો વરસાદ પડ્યો છે, જેમાં 12 ઇંચ સુધીના વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આ સાથે મહુવા, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના તળાજા, પાલિતાણા, બોટાદ, જસદન, રાજકોટ અને આ ખાસ કરીને જામનગર, આટલા વિસ્તારોની અંદર 15 ઇંચ સુધીના વરસાદ દર્શાવવામાં આવી રહ્યા છે. તો આ પ્રકારે વરસાદ ચોમાસાની સિઝનમાં જે પડ્યો હતો એના કરતાં વધારે વરસાદ આ જે માવઠામાં પડ્યો છે, ને આ માવઠું મિત્રો અત્યારે ગણી શકાય કે એ ઓક્ટોબર મહિનાનું છેલ્લું માવઠું છે. હવે નવેમ્બર મહિનાથી છે એ માવઠાની અસર પણ ઓછી થશે, એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ પ્રમાણે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે, અને સેટેલાઇટ ઇમેજ દર્શાવવામાં આવી રહ્યા છે. તો જેમ જેમ દિવસો આગળ વધશે, એટલે કે 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર, આ 1 નવેમ્બરના રોજ તો છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે. બાકી ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવશે, અને આ વરસાદની આગાહી ગુજરાત ઉપર ભયંકર પૂરની પરિસ્થિતિ છે એ લાવશે, જેમાં અત્યારે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એનાથી વધારે પડતો વરસાદ છે એ જોવા મળશે. તો આ પ્રકારે અત્યારે છે એ હવામાન જણાવવામાં આવી રહ્યું છે, અને આ હવામાનની અંદર ગુજરાતમાં હજી પણ ભયંકર પૂરની પરિસ્થિતિના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તો વરસાદ પડશે, પરંતુ ભરૂચ, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, વાપી, સેલવાસ, તાપી અને ખાસ કરી વડોદરા સુધીના જે શહેરો છે, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, એ જિલ્લાઓની અંદર પણ સારો વરસાદ પડવાની આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. આ જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો, પરેશભાઈ ગોસ્વામીના જે અનુમાન આધારે છે એ આપણે માહિતી મેળવી રહ્યા છે. બાકી દક્ષિણ ભારતની અંદર જે વરસાદ હતો એ વરસાદની આખી સિસ્ટમ ગુજરાતથી લઈ અને ઠેક પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત તરફ જોવા મળી રહી છે. તો આ પ્રકારે દક્ષિણ ભારતમાં પણ આવો જ વરસાદ અગાઉ જોવા મળ્યો હતો. અહીંયા મિત્રો તમારા સ્ક્રીન ઉપર જે ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે, એટલે કે રસ્તો દર્શાવવામાં આવી રહ્યો છે, એ સર્ક્યુલેશન સ્થિતિ, એટલે કે જે ડિપ્રેશનવાળી સિસ્ટમ છે, ડિસ્ટર્બન્સના કારણે આગળ વધી હતી, એના કારણે જે
20 ઓક્ટોબરથી લગભગ આ વાતાવરણ છે એ જામ્યું છે. 20 ઓક્ટોબરથી ઠેક મિત્રો 25 ઓક્ટોબર સુધીમાં મહારાષ્ટ્ર અને રત્નાગીરીના જે દરિયામાં છે આ સિસ્ટમ જોવા મળવાની હતી. ત્યાંથી આ સિસ્ટમનો યુટર્ન થયો. ફરી વખત સિસ્ટમ જે છે અરબ સાગર તરફ ગઈ. ત્યાંથી ફરી વખત સિસ્ટમનો યુટર્ન થતાની સાથે ગુજરાત નજીક આવતા જોવા મળી રહી છે. એટલે કે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોથી 100 કિલોમીટર દૂર આ સિસ્ટમ જોવા મળી રહી છે. અને અત્યારે આ સિસ્ટમ છે એ ગુજરાતથી લગભગ 100 કિલોમીટરની દૂરી ઉપર છે અને એની ઝડપ જે છે એ અત્યારે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની દર્શાવવામાં આવી રહી છે. કારણ કે વાતાવરણની અંદર છે એ ભેજનું પ્રમાણ હતું એના કારણે સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો જે ફૂંકાવાના હતા એ અત્યારે ધીમા પડ્યા છે. 31 ઓક્ટોબરના વહેલી સવારે છે એ વાતાવરણની અંદર મોટો પલટો ફરી વખત આવશે અને 31 ઓક્ટોબરના રોજ ફરી વખત છે વરસાદની સ્થિતિ ગુજરાત ઉપર જોવા મળશે. આ સાથે મિત્રો અત્યારે ફિશરમેનની વોર્નિંગનો ગ્રાફિક છે એ જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે ગ્રાફ જાહેર કરવામાં આવ્યો છે જેમાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની જે સૂચના આપવામાં આવી છે એ ગુજરાત, મુંબઈ, રત્નાગીરી, બેંગલવી અને બેંગલુરુ આટલા જે વિસ્તારના દરિયાકાંઠાના જે માછીમાર ભાઈઓ છે એમને દરિયો ન ખેડવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે. જે 31 ઓક્ટોબરનો મેપ જાહેર કરવામાં આવ્યો છે એમાં તમે અહીંયા જોઈ શકો છો કે જે 4 એવા રાજ્યો છે કે ત્યાંના ખેડૂતોને માછીમાર ભાઈઓને એટલે કે દરિયાઈ ખેડૂતો જે છે એમને દરિયો ન ખેડવા માટેની ખાસ જાહેર અપીલ કરવામાં આવી છે. કારણ કે ત્યાંનું વાતાવરણ છે એ ડિપ્રેશન સુધીની સ્થિતિ છે. એટલે તેમાં પવનની ગતિ પણ લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની થવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે. આ પગલે આ જે ગુજરાત છે, મુંબઈ છે, મહારાષ્ટ્ર છે, સાથે સાથે અત્યારે રત્નાગીરી છે અને નીચે જે જો એ દક્ષિણ ગુજરાતથી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બેંગલુરુ અને બેંગલવી આટલા વિસ્તારોના જે માછીમાર ભાઈઓ દરિયા ખેડૂતો છે એમને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. પછી 1 ઓક્ટોબરના રોજ તમે જોઈ શકો છો તો 1 ઓક્ટોબરના રોજ માત્ર ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. અને 2 ઓક્ટોબરના રોજ માત્ર ગુજરાત રાજ્યના ખેડૂતોને જ આ પ્રકારની એલર્ટના જે છે એ દર્શાવવામાં આવ્યું છે. અને 4 અથવા 3 ઓક્ટોબરના રોજ જો તો દરિયો છે એ શાંત થઈ જશે. એટલે કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફરી વખત દરિયાઈ ખેડૂતો છે એ દરિયામાં જઈ શકે છે. તો આ પ્રકારની અત્યારે આગાહી છે સામે આવી રહી છે અને ગુજરાતનું પણ હવામાન છે બદલાતું જોવા મળી રહ્યું છે. તે પછી મિત્રો 4 ઓક્ટોબરના રોજ જોઈએ તો ફરી વખત બંગાળની ખાડીની અંદર જ્યાં આંદમાન નિકોબાર ટાપુ છે તેમજ ખાસ કરીને જે છે એ આંદમાન નિકોબાર ટાપુ એ સાથે મિત્રો અત્યારે ગુજરાતથી ખૂબ દૂર અને બંગાળની ખાડીથી ખૂબ નજીક આમ જોવા જઈએ તો અત્યારે એટલો ભાગ જે છે એની અંદર વધારે પડતી અસર છે એ ફરી વખત જોવા મળશે. એ આપણે મેપના માધ્યમથી જોઈ લઈએ. તો મિત્રો 3 ઓક્ટોબરના રોજ તમે જોઈ શકો છો ફરી વખત બંગાળની ખાડીની અંદર મ્યાનમાર ટાપુ, થાઈલેન્ડ ટાપુ ઉપર છે અને વિયેતનામથી એક સિસ્ટમ ફરી વખત બંગાળની ખાડીની અંદર આવશે અને ફરી વખત બંગાળની ખાડીની અંદર એક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાશે, ડિપ્રેશન સુધી પહોંચશે અને વાતાવરણની અંદર ફરી મોટો પલટો આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે. એટલે આમ જોવા જઈએ તો 8 ઓક્ટોબર સુધીમાં છે ગુજરાત તરફ ફરી વખત એક સિસ્ટમ આગળ આવતી જોવા મળશે જે 12 થી 13 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીની અંદર વધારે પડતી અસર છે જોવા મળશે. એટલે કે 12 થી 13 ઓક્ટોબરના રોજ બંગાળની ખાડીની અંદર નવા વાવાઝોડા શક્ય થાય એ માટેની આગાહી દર્શાવવામાં આવી રહી છે. એ પહેલાં ફિલિપાઇન્સ, વિયેતનામની અંદર અને જે ફિલિપાઇન્સમાં છે એક વાવાઝોડું છે એ તબાહી મચાવશે એની પણ આપણે આગાહી આવનારા સમયની અંદર ફરી એક વખત જાણીશું.